તો આપણા ચિંતનમાં આપણે નેક્સ્ટ સેશનમાં આપણે લાગીએ નવમા શ્લોકમાં ભગવાન કહે છે મચ્ચિત્તાહ, નિરંતર મારામાં મન લગાવવાવાળા મચ્ચિત્તાહ, મદગત પ્રાણાહ, મારામાં જ પ્રાણને અર્પણ કરવાવાળા મારા ભક્તજન મારી ભક્તિની ચર્ચા દ્વારા કરે શું છે? ભગવાનના ભક્ત છે એ શું કરે? ભક્તિ સિવાય કાંઈ નથી. ધેટ્સ ઓલ. એનું સ્નાન કરવું, એનો નાસ્તો કરવો, એનું વાતો કરવી, એનો કોઈ જગ્યાએ જવું, કોઈ જગ્યાએ આવવું, કોઈ જગ્યાએ સંબંધો હોય પૂરા કરવા, બધું જ કરે. પણ એ બધું એની ભક્તિ છે. શું કામ ખબર છે? મચ્ચિત્તાહ, હંમેશા એનું ચિત્ત, એનું મન એ મારાથી લાગેલો હોય. આ આપણે આવડે કે ના આવડે, વ્યવહાર કરી, પણ વ્યવહાર કરતી વખતે ભલે વ્યવહારમાં આપણું મન રહે, પણ અંદરથી મન છે એ આખા જગતનું નિયંત્રણ કરતા છે ને એનામાં મન રાખી શકે. એના માટે એક અભ્યાસ કરવો પડે. દર 2 મિનિટે, 5 મિનિટે, 10 મિનિટે કૃષ્ણાર્પણમસ્તુ, 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 જે કંઈ ભગવાનનું શ્રદ્ધા હોય એને તમે દર 2 મિનિટે, 5 મિનિટે યાદ કરી અને એને અર્પણ કરવાની ભાવના, અને જે મળે ભગવાનનો પ્રસાદ, ભગવાનનો પ્રસાદ, આ માનસિકતાને આપણે ક્રિએટ કરી શકીએ, ટેવ પાડી શકીએ. અને એ ટેવ પડી જાય તો ભગવાન કહે છે કે એનું ચિત્ત મને આપ્યું એવું કહેવાય. અને કરે શું? તો કે કથયંતશ્ચ મામ, મારી જે વાણી છે એ વાણી આપસમાં મારા પ્રભાવને, ભગવાન કે મારી જે સુંદરતા છે, હું જે શ્રેષ્ઠ કર્મ કરું છું એ બધાને, બીજાને એ બોધયંતઃ, બીજાને કહે. ભગવદ્ ગીતાની વાત, ભગવાનની વાત તમે જ્યારે બીજાને કરો છો ત્યારે ભગવાન સૌથી વધુ પ્રસન્ન થાય છે. કારણ કે એ વાતથી શાંતિ વધે. આ જગતની અંદર ભગવાનની વાત બીજાને કરવાથી શાંતિ વધે, અને આ જગતની અંદર એક વ્યક્તિની વાત બીજા વ્યક્તિને કરવાથી અશાંતિ વધે. તો સામાન્ય વાતો કરીએ ને એના કરતા ભગવત ચર્ચા કરીએ તો કેવું સારું. એટલે ભગવાન કે મારો જે ભક્ત છે એ બોધયંતઃ કથયંતશ્ચ, અને કથન કરે, એક બીજાને જ્ઞાન આપે. અને કેવું કરે? નિત્યમ તુષ્યંતી, એ હંમેશા એ તુષ્ય એટલે સંતોષના ભાવમાં સ્થિર રહે. ઓલવેઝ બી કામ એન્ડ કુલ. તુષ્યંતી, સંતુષ્ટ હોતે હૈ. નિરંતર જે કંઈ આવી પડે, જે કંઈ મળે એમાં એ સંતોષ હોય. ઓકે, એવરીથિંગ ઇઝ ફાઇન, એવરીથિંગ ઇઝ ફાઇન, બધું બરાબર છે, બધું બરાબર છે, બધું બરાબર છે. A1 શબ્દ શું છે? A1, B2, C1, C3 એવું કાંઈ નહીં, A1, બધું જ બરાબર છે, એવરીથિંગ ઇઝ ફાઇન. તો આવી રીતે તુષ્યંતી ચ મામ રમંતી, અને મારી અંદર જ મુજ વાસુદેવ, મારું જે વાસુદેવ સ્વરૂપ છે એમાં રમ શબ્દ બહુ સરસ છે. રમ, આ રમંતી શબ્દ છે ને, રમંતીનો અર્થ એવો થાય કે જેમાં જે ક્રિયા કરવાથી આનંદ આવે એને રમંતી કહેવાય. આનંદ આવે, મજા આવે. ભણવું હોય તો એને ભણવામાં રમંતી શબ્દ આવે. એ જો આવી જાય તો કામ થઈ જાય. જે કરવા જેવું છે એમાં રમંતી શબ્દ આવે છે કે આહા રમંતી. ભગવાનનું નામ લેવામાં રમંતી, કામ થઈ ગયું. ભગવાનનું નામ લેવામાં જો રમમાણ કરીએ એટલે કે એમાં આનંદ આવે, એમાં મજા આવે. બસ મને મજા આવે છે કરું છું, દેટ્સ ઓલ. બીજું શું? અને શું મેળવવું ને શું પ્રાપ્ત કરવું ને ભગવાન ક્યારે મળશે ને દર્શન ક્યારે છે ને એ મૂકો બધી વાત બાજુમાં. બસ ભગવાનનું નામ લ્યો અને એમાં જ મને તો મજા આવે છે. રમંતી ચ
તુષ્યતિ રમંતી ચ, મારામાં રમમાણ કરે છે. હવે આ રીતે સતત ભગવાનમાં જે રમમાણ કરતો હોય એને ભગવાન શું ગિફ્ટ આપે? ગિફ્ટ કોણ ન ગમે? બધાને ગમે. અને એવી ગિફ્ટ જે માંગેલી ન હોય એ તો સૌથી વધુ ગમે. હોય અંદર મનમાં કંઈક પડેલી હોય પણ તમે ક્યારે એને માંગેલી ન હોય પણ સામેના વ્યક્તિને ખબર પડી જાય કે આ અમને ગમશે, એવી ધારણા કરી, પૂર્વ ધારણા કરી અને આપવામાં આવે તો એ ગિફ્ટ કેટલી આનંદદાયક હોય. ભગવાન કહે છે કે આવા જે મારા ભક્તો હોય ને, સાયલેન્ટલી જે મારી ભક્તિ કરતા હોય ને, એ બધાનું એક જબરજસ્ત ગિફ્ટ આપું છું. અને ગિફ્ટમાં શું આપું છું? તો કે 10મા શ્લોકમાં કે તેષામ સતત યુક્તાનામ, આ મારી સાથે જે સતત જોડાયેલું છે ને એને હું શું આપું છું? સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ, અને મારું ભજન પૂરા દિલથી કરે. વાહ, કેવી મજા આવે! એવો દિલથી જે કરે, સતત કરતો હોય, દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ યુપયાન્તિ તે, એવા જે મારા ભક્તો છે એને અહમ દદામી, હું આપું છું. શું આપું છું? મારું હૃદય. મારું હૃદય એટલે ભગવાન હૃદય શું છે ખબર છે? બુદ્ધિ યોગ. જ્ઞાન છે ને એ ભગવાનનું હૃદય છે. કારણ કે જ્ઞાની ભક્તો ભગવાનને સૌથી વધુ વાલે. તેસામ નિત્યાભિયુક્તાનામ છે ને, તેસામ આ છે આપણે ચતુર્વિધા ભજન્તે મામ યે જના, ના ચતુર્વિધા ભજન્તે મામ, 4 પ્રકારના આર્ત અર્થાત જિજ્ઞાસુ જ્ઞાની ચ ભરતર્ષભ. તેસામ નિત્યયુક્તાનામ, એમાં જે જ્ઞાની ભક્ત છે એ તો મારું હૃદય છે. અને ભગવાન એમ કહે છે કે જે મારો ભક્ત બને, મને ધ્યાનમાં રાખે, મારું સ્મરણ કરતા 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 જે કરે એને હું ગિફ્ટ આપું. શું આપું? દદામી, હું એને આપું છું. જમવાનું તો આપતો જોઉં છું, કપડા લતા તો આપતો જોઉં છું, રહેવા માટેનું મકાનની પણ વ્યવસ્થા કરી દઉં, આછું પાતળું જેવું હોય એવું. પણ એને સૌથી વધુ જેને જોઈને શું છે? બુદ્ધિ યોગમ. બુદ્ધિ યોગમ એટલે ત્રીજી આંખ. એની આંખ ઉઘડે તો સીતારામ દેખાય. આપણને દેખાય છે? ભજનમાં દેખાય, સામે ભજનમાં દેખાય. આમ કે પાડો દેખાય છે, કે ભેંસ દેખાય છે, પણ મને બ્રહ્મ દેખાતું નથી. ઇટ્સ ઓકે, જરાય ચિંતા ના કરજો, જરાય વાંધો નથી. એકવાર તમે આવી ગયા, ભગવાનને થઈ ગયા, તો આજ નહીં તો કાલે તમને ગિફ્ટ મળશે. અને ઈ માણસો નહીં, આમાં જોઈએ, ગિફ્ટ જોઈએ. કમસે કમ સત્સંગ, અહીંયા ખીચડી તો ખવડાવો, માણસો આવે. હા, સત્સંગમાં તો રસ હોય, ખીચડી તો ખવડાવો. વઘારેલી ખીચડી, ઘી નાખેલી, પ્લસ કેવી સુગંધ આવે, ઘી નાખેલી ખીચડી વઘારેલી, એવું તો દો. તો આ સત્સંગનું. તેવી રીતે તમે બધા આવ્યા છો, આ તમને બધાને કહી દઉં કે આ પ્રકારનો સત્સંગ ચાલુ રાખશો, સતત ભગવાનનું ચિંતન કરશો, અને ધીમે ધીમે ધીમે, પ્રયાસ નહીં, અનાયાસ. આ શબ્દ બરાબર નોંધવા જેવો છે. પ્રયાસ નહીં, પ્લાનિંગ નહીં, અનાયાસ તમે એ ભગવાનને હૃદય આપી દેશો. ભગવાન હવે આ હૃદયમાં તારા સિવાય કોઈનું સ્થાન નથી. ભગવાનને આવું હૃદય બહુ ગમે. અને એ હૃદય ભગવાનને આપો તો ભગવાન શું કરે? તમારો સ્વીકાર કરે અને શું આપે? ગિફ્ટ આપે. દદામી બુદ્ધિ યોગમ તમ યેન, એવી બુદ્ધિ એને આપું છું કે એ બુદ્ધિને કારણે એ શું થાય? યેન મામ ઉપયાંતિ, તે મને પ્રાપ્ત થઈ. પણ વિચાર કરો, દ્વારકાધીશના દર્શન કરવા આપણે જઈએ અને ઓલા પાટી સ્વામી છે આપણા, છે પાટીજી ઋષિકેશ વાળા, એ જ્યારે દર્શન કરવા ગયા ત્યારે એની ફિઝિકલ સ્થિતિ કેવી હતી? પૈસા અડે નહીં, લાંબી દાઢી, કપડાં ફાટેલા, અને જમવાના ઠેકાણા નહીં, રોગ હશે શરીરમાં એની દવા નહીં. પણ એ જ્યારે દ્વારકાધીશના મંદિરમાં ગયા અને એને શું મળ્યું? દેટ ઇઝ ગિફ્ટ. દ્વારકાધીશના
દર્શન. આપણે ગાડીમાં જઈને ગાડીમાં પાછા આવીને જાતા વેદમાં ફોન થઈ ગયો હોય કે આવે છે અને 3 રૂમની વ્યવસ્થા રાખજો ને સવાર સાંજ બપોર જમવાનું યાદ છે ને લખી નાખો 3 રૂમ, દરિયા કિનારે એક બંગલો રે, ખોજો રે, પછી માજને ગીત ગાશો કિનારે જઈને. પેલા દર્શનનું કામ પતાવો, દર્શનનું કામ પતાવો અને ઈ જે તમે દર્શન કરો અને ઈ પાટીજીએ જે દર્શન કર્યા, દદામિ બુદ્ધિ યોગમ તમ જે યો યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. જે ભાવથી તમે મને ભજશો એ જ ભાવથી હું તમને રિસ્પોન્સ આપીશ, કારણ કે હું રિસ્પોન્સ આપવા માટે સમર્થશીલ છું. દેવતા જાગ્યો. આ સામાન્ય મૂર્તિ ન જોજો, આ તમે રોજ સવાર સાંજ જ્યાં પૂજા પાઠ થતા હોય એ જાગૃત થાય દેવતા. એટલે સાક્ષાત ભગવાનની ભાવના છે અહીંયા. તે ભગવત સત્તા જે સર્વ જગ્યાએ હોય ને એ કૃષ્ણનું રૂપ લે અને અહીંયા બેસીને પ્રાર્થના કરો, રિસ્પોન્સ આપે. ચિઠ્ઠી જવાબ દી. બેનને ખબર છે ભગવાન ચિઠ્ઠીને જવાબ, જે ચિઠ્ઠીમાં લખો ને એવો જ જવાબ. એ તો હસતા હસતા એને રમત ઓલા ચપ્પલ જેવું છે. કીડી બાકી મને ચપ્પલ મારે જોઈએ, એક જોડી ચપ્પલ જોઈએ ભગવાન, બીજું કાંઈ ન જોઈએ, એવું છે ભગવાન માટે. રમત, જસ્ટ ગેમ. લખીને મૂકો, આપે ભગવાન. કારણ કે એ સામાન્ય મૂર્તિ નથી. આ ધેટ્સ હાઉ ધ ભાવ. આ જે ભાવ છે ને એ ભગવાનને પ્રગટ કરવા માટેનો એકમાત્ર નિમિત્ત છે ભાવ. તમે સત્ય માનીને એની સામે ઊભા છો, દ્વારકાધીશના દર્શન કરવા ગયા અને બસ ઊભા જ રહ્યા. ભગવાન જોયા જ કર્યું. કારણ કે એ તમે જ્યારે આટલો બધો લાંબો સમય આટલા પ્રેમથી જુઓ છો તો તમને ડેફિનેટલી મૂર્તિ દેખાતી નથી. એ તમારું મન છે એ ભગવત તત્વો સાથે જોડાય છે. તો તમે આટલા પ્રેમથી દર્શન એના કરો તો ભગવાન તમારા દર્શન ના કરે? તમને જોવે અને ભગવાન તમને જોવે તો તમે શુદ્ધ ન થઈ જાઓ, પરિશુદ્ધ ન થઈ જાઓ. એના માટે ભગવાન પાસે જવાનું છે કે ભગવાન નજર પડે એટલે આપણું કામ થઈ ગયું. અને ભગવાન કે મારા ભક્ત જ્યારે બધું જ છોડીને મારું ભજન કરે તો એમ ન માનજો કે એનો ફેરો ફેલ ગયો, બીજો ક્યાંય ના આવ્યો એટલે મારો બેટો બાવો થઈ ગયો. શું હવે એને તમે જમાડ્યું છે, બાકી છે કોને? આ તો અમે છીએ સાચવનાર. અમે ન હોય તો તમારું થાય શું થાય? કોણ બોલાવે તમને? કોણ તમને જમવાનું દે? તમારું કોણ સેવા કરે? કોણ તમારું સંભાળે? ભગવાન જેનું પોતે માને કે મારું આ જગતમાં કોઈ નહીં, મારો એક ભગવાન, અને ભગવાન કે વાત 100% સાચી, એકમાત્ર હું તારો છું એટલે તું મારો છે. અને આવું ધ્યાન, આવું ભજન કરનારને ભગવાન શું આવે? દદામિ બુદ્ધિ યોગમ. એની બુદ્ધિના દ્વારો ખોલ નાખે એટલે એને દેખાય, બીજા કોઈ ન દેખાય. એ પાટેજીને દર્શન થયા તો એ મંદિરમાં જે પડદો ખેંચનાર છે એને દર્શન નથી. પાટેજીને દર્શન થયા, એ પ્રકાશ જોયો અને પ્રકાશ કે પછી તમને રિસ્પોન્સ આવો મળે ભગવાનનો. આટલું બધું ભગવાન તમને દેખાય પછી તો શું બાકી રહે? માણસ બેભાન થઈને પડી જ જાય ને. ભગવાનના સાક્ષાત દર્શન થયા તો ભગવાન કે તમે જેવું હૃદય લઈને મારી પાસે આવશો તો આવો મારો જે ભક્ત છે ને એ કંઈ માગતો નથી, પણ એને હું એવી બુદ્ધિ આપું છું કે બુદ્ધિથી એ મને જોઈ શકે. 3D પિક્ચર તમે જોયું છે આમાંથી? છોટા ચેતન 3D પિક્ચર આવે ને એમાં તમારે 3D પિક્ચર જોવા માટે સ્પેશિયલ ચશ્મા આવે. જોઈ 3D ચશ્મા પહેરો. ચશ્મા પહેરવા તમે એમાં કંઈ ફાઇટિંગ કરતો હોય ને કંઈક ઉડે ને તો તમને લાગે સીધું તમારા ઉપર આવે છે. ચશ્મા જોઈએ, ટિપિકલ ચશ્મા પહેરો ને તો તમને ક્લિયર પિક્ચર દેખાય. એમ ભગવાન કે હું જ્યારે આ બુદ્ધિ યોગ આપું ને ત્યારે તમે બધા મારું જે દર્શન છે એ કરી શકો, મને પ્રાપ્ત કરી શકો. તેષમેવાનું કંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ. હવેનો જે શબ્દ છે એ જરા નોંધી લેવા જેવો છે કે ભગવાન એ પોતાના પ્રિય ભક્ત સાથે શું કરે તો કે મારો આવો જે ભક્ત છે ને એના ઉપર અનુકંપાર્થમ
એના ઉપર હું સ્પેશિયલ કૃપા કરું છું. સામાન્ય માણસ પર તમારા પ્રેમનો રિસ્પોન્સ આપે કે ના આપે? તમે કોઈક સાથે પ્રેમથી વાત કરો, સામાન્ય માણસ પ્રેમ આપે કે ના આપે? સામાન્ય માણસને મૂકો બાજુમાં. પણ આપણા શેરીના આ જે શ્વાન દેવ હોય ને, ઘણા મારે શબ્દ બોલવું પડે, શ્વાન દેવ. હવે તમે એને રોટલી આપો બેન, અને રોજે રોજ આપો તો શું થાય બેન? પૂંછડી પટપટાવે. કૂતરાનો પ્રેમ એની અભિવ્યક્તિ એના લેવલની, એ તમને કે લેટર બેટર ન લખે. પણ તમે જેવા આવો, ગમે તેવી સ્થિતિમાં હો ને, તમને જોવે હા જવા નાખે ને, પૂંછડી પટપટાવે ને, એવો પ્રેમ, એવો એક સામાન્ય કૂતરો શેરીનો, એના પ્રત્યે પણ તમે પ્રેમ બતાવો તો ઈ દોડતું આવે તો આખા જગતનો જે નાથ છે એના પ્રત્યે તમે પ્રેમ બતાવવાની પ્રેમનો રિસ્પોન્સ ન આપો. એ રિસ્પોન્સ આપે અહીંથી જ્યારે લેટર જાય એનો જવાબ આપે. તો કે એવા જે મારા ભક્તો છે, તેષામ અનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી. ભગવાન કે એના બુદ્ધિમાં રહેલું અજ્ઞાન એનો હું નાશ કરું છું. ભગવાન બુદ્ધિમાં રહેલા અજ્ઞાનના નાશની વાત કરે છે. જરા જવાબ મને આપો. એ અંતઃકરણમાં સ્થિત હું સ્વયં એના અજ્ઞાનને દૂર કરીને એને જ્ઞાન દીપક દ્વારા એનું અજ્ઞાન દૂર કરું છું. એ જ કરે અજ્ઞાન દૂર ભગવાન કેવી રીતે કરે? અજ્ઞાન દૂર કેવી રીતે થાય? અજ્ઞાન એક જ દૂર થાય, જ્ઞાન દ્વારા. જ્ઞાન આવે એટલે અજ્ઞાન જાય. જ્ઞાન કેવી થાય? આ બધી આગળના ચોથા અધ્યાય યાદ છે? ભૂલી ગયા? ઈને તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ તત્વદર્શિનઃ. આ ચોથા અધ્યાયમાં શ્લોક આપણે આવી તો યાર ભૂલા ન હોતો. ચોથા અધ્યાયમાં જરા ગોતો તો મળશે. ચલો ચોથો અધ્યાય જુઓ જી, 4th chapter 34 34નો શ્લોક. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. ભગવાને જે વાત કરી ને 34મા શ્લોકમાં, એ અહીંયા કહે છે. કનેક્શન જુઓ તમે. 10મો અને 11મો શ્લોક 10મા અધ્યાયનો. તેસામ સતતયુક્તાનામ ભજનામ પ્રીતિપૂર્વકમ. મારું જે ભજન કરે છે એને દદામી બુદ્ધિયોગમ. હું એને બુદ્ધિયોગ આપું. એટલે કેવી રીતે બુદ્ધિયોગ આપું? એને જ્ઞાન આપું. એને પછીના શ્લોકમાં શું કહે છે કે નાશયામી આત્મભાવસ્થ જ્ઞાન દીપેન ભાસ્વતા. આ જ્ઞાનનો દીપક એનો પ્રગટાવું. કેવી રીતે પ્રગટાવું? જ્ઞાન છે એનાથી અજ્ઞાન દૂર થાય. જ્ઞાન કેવી રીતે થાય? ગુરુ મહારાજ આવે, એ જ્ઞાન આપે ત્યારે જ્ઞાન થાય. ગુરુ કેવી રીતે મળે? ગુરુ કેવી રીતે મળે? ભગવત કૃપાથી. પણ મારે ગુરુ જોતા ન હોય તો ઓળખો છો રામકૃષ્ણ પરમહંસને? એની ભક્તિ કેવી હતી? એની ભક્તિ કેવી હતી રામકૃષ્ણ પરમહંસની? કાલી માં સાથે શું કરતા? એ તમે મારી સાથે શું કરો છો? ચાલો ક્લાસે કરો છો. ના પડે નથી કરવાની. તો તમારી સાથે કે મારી સાથે તમે જેમ વાતો કરતા હો એવી રીતે એ દક્ષિણેશ્વરની કાલીમાં સાથે એ સાક્ષાત વાતો કરે. તમે જે બધા સાંભળો છો ને, પૂછો કે જે વ્યક્તિ કાલીમાં સાથે વાત કરતા હોય, ચેક કરો. હવે ક્લાસ ચાલુ છે.
કોના સાથે પૂરો થશે તો તમારે આમ ચેક કરવું તો કરી શકશો. ક્યાં એ સીધો ઉપર જ છે. છે? હા. જોયું. કાલીમા સાથે જે માણસ વાત કરતો હોય એને મોક્ષની જરૂર છે. કાલીમા સાથે જે વાત કરતો હોય એને મોક્ષ શું કરવો છે? છે જરૂર નેવર એવર. કોઈ એને મોક્ષની જરૂર નથી. પણ જે માને ભજે છે, કારણ કે એકવાર મા સાથે વાતો કરે એ કોનું સાંભળે? હે? મા સિવાય કોઈનું. જે મા સાથે વાતો કરે એ કોઈનું ન સાંભળે. મા મળી ગયા પછી બીજું શું જોઈએ? માનું સાંભળે. આ પ્રશ્ન હજી છે મારા માટે. મા સાથે સાક્ષાત વાત કર્યા પછી એને એના જીવનમાં તોતાપુરી કેમ આવ્યો? શું કામ મોકલે? શું જરૂર છે? માં તો દરેક વાત કરે છે સાથે. ગુરુ ગોતવા જાઓ ને મળે એ તો ઠીક છે, પણ અધિકારીત્વ તમારું તૈયાર થાય ને તો ન જોતા હોય ને તો એ ગુરુ આવશે અને એની વાત માનવી પડશે. નહીં ગમતા હોય તો એને પ્રણામ કરવા પડશે. શું કામ ખબર છે? કારણ કે જગતનું નિયંત્રણ કરતા પરમાત્માનો પ્લાન છે. શું કરશો? તમારી ઈચ્છા છે કે તમારો દરેકનો ઈગો હોય, ઈગો અહંકાર હોય, એ ઈગોમાં યશનો હેલા કરતું હોય. પણ આ બધી વ્યવસ્થા છે ને એ ઈગો પ્રમાણે ન ચાલે, એ પ્રકૃતિની વ્યવસ્થા પ્રમાણે ચાલે. તો રામકૃષ્ણ પરમહંસે રિજેક્ટ કર્યો કે આઈ ડોન્ટ વોન્ટ એની ટાઈપ ઓફ નોલેજ ઓફ જ્ઞાન જોતું નથી. જે આ શબ્દ છે ને, નાસયામી આત્મભાવસ્થ જ્ઞાન દીપેન ભાસ્વતા. હું જે જ્ઞાન આપું છું એ જ્ઞાનની ચર્ચા હું ચોથા અધ્યાયમાં કરીને આવ્યો કે ગુરુ છે એ જ્ઞાન આપે તો ગુરુનું કનેક્શન છે ને એ અહીંથી જોઈ શકાય. અહીંથી કે ભગવાન સાથેનો જ્યારે આપણો એ પ્રકારેનો ટિપિકલ પ્રકારનો સંબંધ સ્થપાય અને ભગવાન નક્કી કરે કે હવે આને મારું સ્વરૂપ સાચું સ્વરૂપ છે એ મારે એને બતાવવું છે, તો ભક્તિમાં લીન તરબોળ એવા રામકૃષ્ણ પરમહંસ પાસે તોતાપુરી પહોંચે અને એમ કે ચાલ થોડી જ્ઞાનની ચર્ચા કરી, જ્ઞાનની વાત કરી કે પ્લીઝ ડિસ્ટર્બ ન કરજો ને મને. તમે મહાત્મા છો, તમને પ્રણામ કરું, બટ ડોન્ટ ડિસ્ટર્બ મી. હું મારી મા સાથે પ્રેમમાં નિમગ્ન છું. આવા બધા જ્ઞાન માટે મારી માઇન્ડ કે મારી બુદ્ધિ અવેલેબલ નથી. બસ હું ને મારી મા કે મને પ્રમાણ છે ને મને કોઈ શંકા નથી, ડાઉટ નથી, એની સાથે મારો સંબંધ સ્થાપિત છે. તો હવે મને જ્ઞાન તમે કયા પ્રકારનું આપશો? તમે મને જ્ઞાન આપો, તમે મારે શું થાવ? શા માટે ગુરુ? હું શું કામ ગુરુ કરું? તોતાપુરી સમજાયું કે ભાઈ તમે જે કરો છો, મા સાથે વાત કરો છો, એ તમારું એક વ્યવહારિક લેવલમાં તમે મા સાથે વાત કરો છો, પણ તત્વની દ્રષ્ટિએ જે જ્ઞાન છે ને એ આનાથી કંઈક જુદું છે. અને એ તત્વની જે વાત છે એ હું કરવા આવ્યો છું. પરમહંસ કીધું હશે કે ભાઈ તમે ગમે તેવી વાત કરો, મને રસ જ ન હોય તો હું તમારી વાત સાંભળું છું. મને રસ જ ન હોય હું શું કામ સાંભળું? પછી તોતાપુરીએ રહસ્ય ખોલવું પડ્યું. જે માં સાથે તમે વાત કરો છો ને, જાઓ એને પૂછો. તમને એમ લાગે છે કે હું મારી મેળ તમારી પાસે આવ્યો છું અને તમને આપેલું હું માન થઈ જઈશ? તમને આ જ્ઞાન આપેલું હું માન થઈ જઈશ? મને ફાયદો થઈ જશે? હું એના માટે આવ્યો છું અને તમે મારી વાત ન માનો, મને નુકસાન થશે કંઈ? તમે મારી વાત ન માનો, તમે તમારા માના ફોર્મ માર્યો તો મને નુકસાન થઈ જશે કંઈ? ના. તો તમારું અહીંયા આવવાનું, તમારે માને પૂછો. એ કે તો હા અત્યારે હેઠા કે હું કોઈના ફાધરનો ન સાંભળું, તો મારી માં કે
તેના માટે તો મરવાય તૈયાર છું. માં પ્રત્યેનો પ્રેમ હોય એના માટે મરવા તૈયાર છું. મારી ગમે તેવી માન્યતા હોય, પણ એકવાર માનો આદેશ આવે એટલે બધું પૂરું. અને પછી માએ કીધું કે બેટા, મેં તારા માટે આ ગુરુને પસંદ કર્યા છે અને તારા હાયર લેવલમાં લઈ જવા માટે મેં એને મોકલ્યા છે. શું સાબિત થાય એનાથી? ગુરુ ગોતવા જાઓ અને મળે, ઓકે, પણ એક બીજો પણ ઘટના છે કે હૃદય તમારું તૈયાર હશે તો ગુરુ સામે ચાલીને ઈચ્છા નહીં હોય તો પણ પ્રસાદી આપીને પણ એ વાતને તમારા બુદ્ધિમાં ઉતારશે અને એક જ્ઞાન આવશે. તો ભગવાન કે મારું ત્રીજું જે નેત્ર છે અને એ ગુરુ જ્ઞાન આપે છે એવું નથી, એ ભગવાન કે મારી પ્રસાદી છે. એટલે કે જે ભક્તિ કરી છે એનું ફળ જ્ઞાન છે, ભક્તિનું ફળ જ્ઞાન. અખંડાનંદજી મહારાજ કે જે ભક્તિ હૃદયથી થાય અને દ્રવિત થયેલું જે હૃદય છે એ જ્ઞાન માટે અધિકારી માને. અને અધિકારી હૃદય હોય એનામાં જ્ઞાન તો આમ સૂકું ઘાસ હોય અને આગ લગાવો તો કેવું ભડભડ ભડભડ ભડભડવા માંડે. તો અધિકારી હૃદય છે, હવે હૃદય દ્રવિત થયું છે, એકદમ પવિત્ર થયું છે. એ પવિત્રમાં જ્ઞાન તો આમ થઈ જશે. એટલે પછી એમાં જ્ઞાનની આ ધારા છે એનામાં કોન્સન્ટ્રેટ થાય અને પ્રકૃતિ દ્વારા એને ભગવાન દ્વારા આ ગુરુ મોકલવામાં આવે અને પછી એ ગુરુ દ્વારા એને જ્ઞાન અપાય. અને જ્ઞાન આપે એટલે સોઈ થી મેં જન્મ જન્મ સે ગુરુ શબ્દ સે જાગી રે, ગુરુ શબ્દ સે જાગી રે. એ જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. અમોને જ્ઞાન, કારણ કે જ્ઞાન થી ત્રીજું નેત્ર છે. એ નેત્ર ખુલે એટલે અવિદ્યા અને અવિદ્યામાંથી જન્મેલી ફરિયાદ, અવિદ્યામાં જન્મેલું પેઇન, અવિદ્યામાં જન્મેલો ભય, આ બધું એક તણખાનો પ્રકાશ વળે અને બધું ભળ 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 બધું બળી જાય. કોણ કાઢશે ને કોણ કાઢશે ને કોણ ભરશે? કોણ કાઢશે ને કોણ ભરશે? કોણ કાઢશે ને કોણ ભરશે? બધું બળ્યું કે નહીં? શાંતિ થઈ ગઈ? હવે ક્યાં જવું છે? હજી જવાની ઈચ્છા હોય યુ કેન જાઓ, પણ અંતે તો પાછું સમજવું તો આજ પડશે. એટલે ભગવાન કહે છે હું એના હૃદયમાં આવું જ્ઞાન દીપક જગાવું છું. પછી અર્જુનના ક્વેશ્ચન્સ છે, અર્જુનનો પ્રશ્ન છે. તો હું ભગવાન આવડી બધી મોટી વાત કરી ને કે જ્ઞાન આપવું ને જ્ઞાનથી એ સર્વત્ર મને જોઈ શકે ને મને આમ પામી શકે ને. અર્જુન કે ભગવાન તમે આવી બધી વાત કરો છો, આ બધું તો મારા માટે બહુ મુશ્કેલ છે. થોડું મારા લેવલની કંઈક વાત કરો ને મજા આવે કે હું તમને અમુક જગ્યાએ જોઈ શકું, તમારા સાથે આમ તમારા રૂપનું દર્શન થાય. આ તમે જ્ઞાન ચક્ષુની વાત કરો અને હું ને તું ને એક થઈ જાય, અહમ ચિદાનંદ રૂપ શિવમ શિવમ, આવી બધી વાત છે એ થોડી અમને મુશ્કેલ પડે. એટલે ભગવાન થોડું કંઈક મારા જેવું કંઈક વાત કરો. એટલે અર્જુન કહે છે, એ પ્રશ્ન મૂકે છે કે તમે આગળ બધા ઋષિ મુનિની વાત કરી કે ભાઈ આ પરમ બ્રહ્મ પરમ ધામ પરમ પવિત્ર હે. ભગવાનના વખાણ એટલે વાસ્તવિકતા છે कि તમે परम धाम छो, तुम परम पवित्र छो, आपको सब ऋषिगण सनातन दिव्य पुरुष देवों को भी आदि देव अजन्मा सर्वव्यापी कहते हैं, वैसे ही देवर्षि नारद असित देवल ऋषि महर्षि व्यास कहते हैं और स्वयं आप भी मेरे प्रति कहते हैं। हे केशव, जो कुछ भी मेरे प्रति आप कहते हैं इस सबको मैं सत्य मानता हूँ। तारुण अर्जुन કેટલા જન્મ થયા તને ખબર નથી, મને ખબર છે, અને કણ કણમાં વસું છું, બધી વાત સાચી ભગવાન, તમારી બધી વાત એક્સેપ્ટ કરું છું ભગવાન। તે आपके लीलामय स्वरूप को न तो दानो जानते हैं न देवता। ભગવાન કીધું કે મારા સ્વરૂપને કોઈ જાણતું નથી। ભગવાન તમારી વાત સાચી, કોઈ તમે જાણતું નથી। हे भूतों के उत्पन्न करने वाले भूत भावन, આ પંચમા ભૂતને उत्पन्न કરવાવાળા પરમાત્मा, हे भूतों के ईश्वर, हे देवों के देव, हे जगत के स्वामी, हे पुरुषोत्तम, आप स्वयं ही अपने से अपने को जानते हैं। આ બધી વાત સાચી।
आप ही उन अपनी दिव्य विभूतियों को संपूर्ण कहने में समर्थ है। તમારી જે દિવ્ય વિભૂતિની વાત તમે જે કરી, યોગની જે વાત તમે કરી, એ તમારા સિવાય કોઈ કહી શકે એમ નથી. આઈ ડુ એગ્રી, અને હું પણ જાણું છું, ભગવાન તમને પણ ખબર છે કે તમારી વિભૂતિનું વર્ણન, કોમેન્ટ્રી એ તમે કહી શકો, હું કે બીજો કોઈ વ્યક્તિ કે ઋષિ કહી ન શકીએ. યા ભી જીન જેવી આ ઉપાધિ છે બધાને, विभूति भी ही विभूतियों के द्वारा आप इन सब लोगों को व्याप्त करके स्थित हैं. લઈ ગયા હા ના લો બદલાવું જ પડશે. લાઈનમાં એમ કે તકલીફ છે, બહારથી જ આવે છે ને કે ઝટકા આવે છે ને એમાં બીજી વાર ગયું અઠવાડિયામાં. ક્યારે આવશે? 3 દિવસ કીધું, 3 દિવસ. હા હવે અર્જુન આગળ કહે છે કે સાંભળો ભગવાન, તમે આવડા બધા મોટા ને આ બધી મોટી મોટી વાતો કરી, હવે આપણા લેવલની વાત કે ભગવાન આવી બધી વાતો કરી, પણ ભગવાન તમને વાંધો ન હોય તો એક વાત કહું. ભગવાન કોઈ કંટાળે નહીં. હવે હું આ તમને દર વખતે કહું, તમને એક વાત કહું, તમે કહેશો કે હા પેલું નવું શું કે તમે હા હા કહો ને, પછી બીજી વાત એક વાત કહું, હા કહો ને, ત્રીજી વખત એક વાત કે જે કેવું હોય એક વાત કહું, એક વાત પછી કેવા જેવું છે ના પાડું તમને કે ન કે ભગવાન છે ને એ એક્સેપ્ટ કરે. અર્જુન કે છે કે ભગવાન તમે બધું કીધું હું સ્વીકારું છું, ભગવાન બધી વાત તમારી સાચી, એક વાત કહું. ભગવાન કે હા શું? हे योगेश्वर, मैं किस प्रकार निरंतर चिंतन करता हुआ आपको जानूं, बस आ મને કહી દો. નિરંતર હું તમને કેવી રીતે જોઈ શકું? તમે એમ કહો છો કે નિરંતર જે મારું ભજન કરતો હોય, જે ભજન કરતો હોય એ મારો ભક્ત છે, હું તમારો ભક્ત થવા તૈયાર છું, પણ મને કયો તો ખરા, મારે આ દુર્યોધનને મારવો કે તમારું ચિંતન કરવું? કયો તો હે, મારે રસોઈ કરવી કે તમારું અજ્ઞાન યાદ કરવું? આ છોકરાઓને દિબેડવા કે તમારું કરુણાની વાત શું કરું? આ ફોનના જવાબ દેવા કે હું આ અયમ આત્મા બ્રહ્મ તયમ તોમ બ્રહ્મ ને હું બ્રહ્મ ને આ બધું બ્રહ્મ છે એ બધું યાદ રાખો કે મારે આ બધું કામ કરું? અર્જુનનો ક્વેશ્ચન છે, ભગવાન એક કામ કરો, તમને અનેક રૂપે હું ચિંતન કરું એ મને સમજાવો ને કેવી રીતે કરું? और हे भगवान, किन किन भावों में मेरे द्वारा चिंतन करने योग्य है, क्या क्या भाव थी હું તમને સ્મરણ કરું? हे जनार्दन, अपनी योग शक्ति को और विभूति को फिर भी विस्तार पूर्वक कहिए, કારણ કે તમારા વાતથી હજી મને સંતોષ થયો નથી. ઓહો, વિસ્તરેણ આત્મનઃ યોગમ વિભૂતિમ ચ જનાર્દન. હે ભગવાન, તમારી આ વિભૂતિને મને વિસ્તાર પૂર્વક કહીએ. શું કામ? क्योंकि आपके अमृतमय वचनों को सुनते हुए मेरी तृप्ति नहीं होती. क्लास बंद न करो, चालू રાખો. કેમ કે તમારા શબ્દો સાંભળીને મને બહુ મીઠું મીઠું લાગે છે, બહુ મજા આવે છે. ચાલુ રાખો, ચાલુ રાખો. ગળું બેઠી જાય, ઈ ભલે બેસે, ભલે બેઠી જવા દીધો, થાકી જાઓ, ભલે થાકી જાઓ, ક્લાસ બંધ ન કરો. અર્જુન કે ભગવાન, આ તમારા અમૃત વચનો સાંભળીને મને બહુ મજા આવે છે, તો તમે બોલવાનું ચાલુ રાખો. તમારી વિભૂતિ છે એને અટકાવોમાં અને બોલો. ભગવાન, તમારી જેટલી વિભૂતિ છે એ બધી મને ગણાવી દો. હું નોટ ને પેન લઈને બેસું છું. 1 2 3 4 5 6 7 જે હોય બધી લખતો જઈશું. કારણ કે લખીને પછી કોઈ પૂછે તો કેવા થાય કે જો આટલી વિભૂતિ ભગવાનની છે ને આ બધામાં ભગવાન છે, જોઈ લઈ, અને મને પાકું કામ આવે ને. એટલે અર્જુન ભગવાનની વિભૂતિની ચર્ચા કરે. ભગવાન, હું તમારું, એનો મતલબ એમ કે અર્જુન ભગવાનનું ચિંતન કરવા માંગે છે, અને અર્જુનને સમજાઈ ગયું છે કે જે ભગવાનનો થાય ને એ ભગવાનનું ચિંતન કર્યા વગર રીએ નહીં. જેને ભગવાનના થવું છે ને એને આ ચિંતન મુકાય. જીવનમાં શું કિંમતી છે? તમારી ઈચ્છાઓ, તમારા વિષયો, તમારી વ્યવસ્થા કે જ્ઞાન? આ જ્ઞાન તમારી સાથે હોય, તમને
એવું લાગે કે તમારું ધારો કે શરીર પડી ગયું તો શું થાય? આ સાંભળતા તમને કે બોસ આ દેખાણો મોક્ષ, આ સામે દેખાય નહીં મોક્ષ. માતાના મઠ જાય હાલવા વાળા, એ દયા પર પહોંચે ને પછી કયું કામ આવે? રવા પર. બસ રવા પર પહોંચે એટલે આમ પૂરી બધી ચાવતા હોય તો હું એમ કહેતો હતો, મને આપણો તો બરાબર કરો નારાયણ સરોવર જે માણસ આવતો હોય અને ઈ દયા પર પહોંચે, રવા પર પહોંચે, ઘૂસતી જતા હોય અને રવા પર પહોંચે એટલે સામે ધજા દેખાય माथा पर, उससे आगे चलने का सबसे मुश्किल एरिया वही है. मोक्ष सामे देखातो હોય, બસ હવે તો આમ ગુસ્સો સામે જોશો થઈ ગયો છે, હવે બોલવામાં એમ બરાબર થઈ ગયો છું, હવે તો કોઈને કંઈ ખરાબ કહેતો નથી, કોઈને ડિબેટતો નથી, હવે હું શાંતિ રાખું છું, હવે હું પ્રેમથી વર્તન કરું છું, ભગવાન નામને મજા આવે છે, ધ્યાન કરવાની મજા આવે છે, સામે જ લાગે છે હવે તો મોક્ષ મળી આ જન્મમાં થઈ જશો, ગોઠવાઈ જશે બધું, આ જન્મમાં પામી લેશો. અને ત્યાં સમાચાર આવે કે હોસ્પિટલ લઈ ગયા છે, ડૉક્ટર કહે છે કે 3 જ દિવસ છે હવે છેલ્લા, તો શું થાય? એ ચર્ચા 6થા અધ્યાયમાં કરીને આવ્યા કે એકવાર તમે ગીતાજીનો ક્લાસ ભરશો, તમે ભણવાનું શરૂ કરશો, એટલે પછી શરૂ તમે કરશો, પૂરું ભગવાન કરશે. પૂરું આપણાથી ન થાય, શરૂ કરી શકે. કર્મણ્ય એવા વિકાર હસ્તે, તમારી સ્વતંત્ર પસંદ કરો, સ્ટાર્ટ, જસ્ટ સ્ટાર્ટ, અધ્યાત્મના માર્ગે શરૂ કરો. શરૂ કર્યા પછી લઈ જવાની જવાબદારી એની છે, કારણ કે એની વ્યવસ્થા છે અને એ વ્યવસ્થા પ્રમાણે એ તમારા જીવનના આ ફ્લોને એ ત્યાં સુધી લઈ જશે. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ ભગવાનની વિભૂતિનું ચિંતન કરવા માટે અર્જુન જે માંગે છે, એમ ધારો કે આપણે ચિંતન કરીએ, પણ ચિંતન કરતા કાંઈ થઈ ગયું તો કાંઈ થવાનું નથી. થઈ ગયું કાંઈ થવાનું નથી. અગેન એન્ડ અગેન એન્ડ અગેન એન્ડ અગેન ફરીથી તમારો જન્મ નક્કી થશે. એવા ઉત્કૃષ્ટ સંસ્કારોવાળા ઘરે તમારો જન્મ થશે અને કોઈક ભાઈબંધ તમને મળી જશે, કોઈક વ્યક્તિ એવો મળી જશે, તમને પહોંચાડનારો વ્યક્તિ મળી જશે અને એ પછી વહી જશે. કારણ કે આ તો પૂર્વપૂર્ણ સંસ્કાર હોય ને, મને બરાબર ખબર છે કે આ વસ્તુ અધ્યાત્મના માર્ગમાં આવવા માટે કોઈ ને કોઈ નિમિત્ત બને. નિમિત્ત છે એની દુનિયા વહી જશે. તમને એકવાર આર્થ ચડાવી એ પોતે થઈ જશે, કારણ કે એના પ્રારંભમાં જે બાકી નથી, પણ તમારું પૂર્વપૂર્વના સંસ્કારો છે એ જાગૃત કરી દેશે. એટલે આ ભગવાનનું ચિંતન શરૂ તમે કરો અને ભગવાન સુધી પહોંચાડવાની જવાબદારી ભગવાનની. આ કેવા સારા સમાચાર છે. તમારે ક્યાં નથી કરવાનું, કરશે એ. બેસો ટ્રેનમાં, બેસો ફ્લાઇટમાં, લઈ જવાની જવાબદારી એની છે, પણ તમારે ઘરેથી નીકળવું પડે. 3:30 વાગે ક્લાસ હોય તો 2:45 નીકળીને 3:15 વાગે પહોંચવું પડે. આવ્યા બાદ તમે શું કરો છો? શું કરો તમે? બેઠા છો શાંતિ, કાંઈ કરવું પડે છે, પણ હૃદય કેવું ફીલ કરે છે કે વાહ કેવી મજા આવે છે, બહુ મજામાં. તમે શું કરો? કાંઈ નહીં. તો કોક કરે છે અને જે કરે છે ને એ પરમ સત્તા. કારણ કે હું તમે જેમ બેઠું મને ખબર શું થાય છે. તમે જેમ અહીંયા બેઠો હું અહીં બેઠું છું, દેટ્સ ઓલ. તમે અહીંયા બેઠો છો હું અહીં બેઠું છું. તમે સામેથી કેટલી બધી મહેનત કરો છો. એટલે હું આમ જો કોને કહે આમ આ બાજુ કે મને આજ સુધી કોઈ દી લાગ્યું નથી કે હું કોઈ મહેનત કરું છું. વારંવાર મને કે આપ આટલું બધું બોલો છો, કેટલી શક્તિ વાપરો. શક્તિ ક્યાં વપરાય એમાં? આ બોલવામાં આટલો બધો આનંદ આવે, આપણું ધ્યાન આનંદમાં છે. આ શક્તિ વપરાય જાય, આટલી બધી મહેનત કરો છો, સાંજના બોલો છો, જમતા છો નહીં, આ બધું આ કાંઈ દેખાતું જ નથી. એટલે કોઈ ગણતરીમાં નથી. આ કોઈક એવી જગ્યાએ મન પહોંચે છે કે એ જોયા કરે છે, આ બધાની કોઈ ગણતરી જ નથી. નો કાઉન્ટિંગ. તો ધેટ ઇઝ સ્કૂલ.
ભગવત કૃપા. ભગવાનની કૃપા તમારા હાથમાં છે. સમજી લેજો. આ છે ભગવાન કેટલી કૃપા કરે, કેવી કરે એ તમારા હાથમાં છે. તમે જ્યારે સંપૂર્ણ નિષ્ઠાથી એના હાથમાં સોંપો છો તો એ સંપૂર્ણ નિષ્ઠાથી એ ચાલે છે. એટલે અર્જુન કહે કે ભગવાન મારે તમારું ભક્ત બનવું છે, તો મને જરા અહીં કહો ને કે મારે તમને કેવી કેવી રીતે ક્યાં ક્યાં જોવા. આટલું બધું ભગવાન ઓલરેડી કહી ચૂક્યા છે, ઘણું બધું કહી ગયા છે, પણ તોય અર્જુન શું કામ મને માગે છે? જો હવે તમને જ્ઞાન જે છે એ બે જ લેવલનું છે, એક ભક્તિના લેવલ, એક જ્ઞાનના લેવલ, બરાબર ને? ભક્તિ લેવલમાં શું કરવાનું છે? ભક્તિ કે આપણે ભક્ત કેવી રીતે બનીએ? ભગવાનને સમર્પિત થઈ, બરાબર. પછી શું કરવાનું? ભગવાન નામ લેવાનું, સ્મરણ કરવાનું. પછી શું કરવાનું? હે બધા ભગવાન જોવાના. પછી મનન કરવાનું. પછી શું કરવાનું? નિધિ દર્શન કરવાનું, બરાબર ને? એટલે શું થશે? અંતઃકરણ શુદ્ધ થશે. પછી શું થશે? અંતઃકરણ શુદ્ધ થશે. પછી શું થશે? જ્ઞાન થશે. જ્ઞાન થયા પછી શું થશે? જ્ઞાનમાં નિષ્ઠા. તમને આ બધું તો ખબર છે, હવે શું કામ સાંભળવા આવશો? આ બધી ખબર છે, આમાં કાંઈ નવું છે? આજ કેટલા વર્ષ થયા બેન? કેટલા વર્ષથી આવો છો? 10 વર્ષ, 15 વર્ષ, 8 જ થયા છે. બહુ પાછળ છો હજી. કેટલા વર્ષ થયા? 5 હો, આગળ છો. 9. વાહ, પૂર્ણાંક છે. 9 મેં ભગવાન ભલે. કેટલા વર્ષ થયા? 9. એક જ જવાબ તું થોડાક આગળ છે. માતૃશ્રી, આટલા વર્ષથી આવો છો, હવે મને કહો स्वामी 10-15 साल हो गए, क्या नई बात करने वाला हूँ? 15 साल कौन सी नई बात कर? आता मैं आज एक आग ज्ञान एकदम क्यों लागे तुम बेन? क्यों लागे? तो नवी बात तो कोई જ નથી, પણ એક જ કારણ જે અર્જુન કહે છે ને, અમૃતમ શૃણવંતઃ મે તૃપ્તિ ન અસ્તિ. આ તમારા વચનો સાંભળીને મને તૃપ્તિ થતી ભલે નહીં હોય, કારણ કે બધું કહી ગયા ભગવાન. હું આ છું, હું આ છું. કે 7મા અધ્યાયમાં કહી ગયા, 9મા અધ્યાયમાં કહી ગયા, વળી પાછા અહીંયા આવીને હવે નવું શું ભગવાન કહેવાના છે? ના ના ભગવાન એવું ને એવું ને એવું ને. ટૂંકામાં ન કરો, હજી 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 લપાવો. કેમ? મને બહુ ગમે છે. ભગવાન કે વેલા તને ગમતું હોય તો હું શું કામ ન કહું? અને હું છું શેના માટે? તારા માટે. તો સાંભળ, હવે ભગવાન છે અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ અહમાદિશ્ચ મધ્યંચ ભૂતાનામ અંત એવ ચ. 19 થી લઈ અને 40 સુધી હવે ભગવાન પોતાની આ વિભૂતિનો મતલબ એવો છે કે ઐશ્વર્ય. ઐશ્વર્ય શું? રેર, હજારોમાંથી લાખોમાંથી એક. That is called rare personality, rare તત્વ. એટલે ભગવાન કહેવા એ માંગે છે કે આ બધામાં હું છું, પણ તું મને શરૂઆતમાં બધામાં ન જોઈશ, તો આનામાં જો. જેની અંદર જે શ્રેષ્ઠ છે એ બીકોઝ ઓફ ભગવાન. એ વ્યક્તિએ પોતાએ જોવું જોઈએ અને આપણે પણ જોવું જોઈએ. જે પણ શ્રેષ્ઠ તત્વ છે ને એ ભગવાનને કારણે છે, ઈશ્વરને કારણે. એટલે શું આમાં ઘણી વાર એવું થાય કે અધ્યાત્મમાં બહુ ધ્યાન રાખો. આ જે સાધન છે ને અધ્યાત્મમાં ઘણા બધા સાધન છે ભાઈ. એમાં ઉપાસના છે, એમાં તપ છે, મંત્ર જપ છે, ધ્યાન છે, સ્વાધ્યાય કરાવ, આ બધું સાધનો છે. પણ એક ધ્યાન રાખો, આ સાધનો બધા કરતી વખતે સાધનો જ્યારે શ્રેષ્ઠ ક્વોલિટીના થશે ને ત્યારે એક દોષ ઊભો થશે, અને એમાંથી બચવા માટે ભગવાને અહીં મદદ કરી છે. કારણ કે હું સાધન એપ્લાય કરું, સારામાં સારું વક્તવ્ય આપે, આટલા બધા માણસો સત્સંગ કરાવીએ આપણે, તો અંદરથી એમ થાય ને જોયું. હા બેન, જોયું તમે? છે કોઈ તમારા ધ્યાનમાં આટલું સરસ બોલી શકે છે ભાઈ? કોઈ સાંભળ્યું છે આવું બોલે ને ઊંઘ ના આવ્યું બને? કોઈ મને કે સ્વામી તમે બોલો છો ને આ 3 કલાકમાં મને ઊંઘ નથી આવતી.
સાંભળ્યું તો માણસની બે આંખ તો એ બે ભેગી થવા માટે ગલ્પા પણ જોઈએ, મોકો જોઈએ. અમારે એક સ્વામીજી તો એસી હોલમાં હંમેશા સવારની 2, બપોરનો 100, સાંજનો 100, 2 ટિકિટ એની કન્ફર્મ આખા મહિનાની. ત્યાં જઈને સુઈ જાય, ગરર પરર ગરર પરર. આટલું સરસ તમે બોલો છો. એટલે જોવે છે ને કેમ બાકી ધેટ ઇઝ દોષ. એ કયો દોષ છે? નાનો અહંકાર છે ને એને હંમેશા ખોરાક જોઈએ છે. હવે તમે સાધન કરો છો, તમે નિર્દોષ છો, તમે ભગવાનના માર્ગે ચાલવા માંગો છો, તમને ભગવાન જોઈએ છે, એટલે ભગવાન જોતો હોય સાધન એપ્લાય કરો. પણ સાધન તમારું જો સારું થઈ જાય ને, જો ન થાય તો ગિલ્ટ થાય. જો તો કરા હું તો કઈ કરી શકતી જ નથી, હું તો કઈ કરી શકતી જ નથી, મારું તો કઈ રહેતું જ નથી, મારું તો કઈ રહેતું જ નથી, એમ શું થાય? સેલ્ફ લોથ. કેટલું સરસ સંયમ છે જો તો કરાના જીવન, કેટલું સરસ ભગવાનનું નામ લે છે. અમારા જીવનમાં તો ધૂળ પડી એમ માનીને ગિલ્ટ, આઈ એમ નોટ ઓકે, આઈ એમ નોટ ઓકે, આઈ એમ કેવું થાય. અને સાધનો એપ્લાય થાય ને, આ બધા તો કરી ન શકે. તમારું નિયંત્રણ હોય, ઇન્દ્રિયો પર આવે, મન ઉપર આવે, આ બધા પર નિયંત્રણ આવે. તમે તપશ્ચર્યા કરો, સારામાં સારું વક્તવ્ય આપી શકો, આ બધું તમે કરો એટલે એમ થાય અંદરથી બધાનું કામ નથી. શું આટલું સરસ વક્તવ્ય આપું છું ને એ બધાનું કામ નથી, એટલે અહંકાર જાય. સાધનો એપ્લાય કરતા વખતે છેલ્લો દોષ એ આ અહંકારનો છે. એટલે ભગવાન વારંવાર કહે છે ને કે તું કાંઈ પણ કર ને મને ધ્યાનમાં રાખ. જો મને ધ્યાનમાં નહીં રાખ ને તો ગમે ત્યારે તારી ગાડી છે ને એ માર્ગ ચાતરી જશે, ઉતરી જશે ગાડી. અને સાંભળનારા ને બીજા જે લોકો એમ એવું છે કે તમે કોઈ તપ કરો, બરાબર, અને જે લોકો કરી શકતા નહીં હોય ને એ બધા પર વખાણ બહુ કરશે. ઓહો શું તપ છે, પાણી ઉપર રહ્યો છો તમે, તમે આઈસ્ક્રીમ નથી ખાતા, હદ કરો છો, કેમ તમે કેવી રીતે રહી શકો છો આઈસ્ક્રીમ નથી ખાતા? એટલે આપણને બધા આટા ચડાવે. તમને એટલું બધું ન હોય, બીજા બધા કહી જાય કે વાહ અદ્ભુત હો, તમારા મોઢા પર જે લાઈટ છે ને ચકચકી, ચણાના ઝાડ ઉપર ચડાવે. કારણ કે એ નથી કરી શકતા એટલે તમારું વખાણ કરે. ઓહો 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 ઉપર ચડાવ, ઉપર ચડાવ. હવે તમારે ઈ ચડવાનું નથી, તમારે ભગવાનને જોવાના છે. એની બદલે તમે આ બધા જોવા મળે, જો બિચારા જો તો કેવા દુઃખી છે બધા, એના કરતા આપણે કેવા સુખી છીએ. ભેદ આવ્યો એટલે ભગવાન ગયો. ભગવાનને પકડવાનું મૂકજો નહીં. એને કોઈ પણ સંજોગોમાં એને મૂક્યા તો આ અહંકાર, અંદરથી દ્વેષ, અંદરથી રાગ, અંદરથી આસક્તિ કોઈને કોઈ રૂપમાં આવી અને તમારો રસ્તો એ આ વિઘ્ન દોડ છે, અધ્યાત્મ વિઘ્ન દોડ છે. અને રહસ્ય એ છે કે વિઘ્ન બહારથી નહીં અંદરથી આવશે. ખબર નહીં પડે. દુશ્મન બહારનો ઓળખાય, તમારો મિત્ર દુશ્મન બને તો એ કે ઓળખે ઇઝ માય ફ્રેન્ડ, અતિ નજીકનો ફ્રેન્ડ. બ્રુટસ યુ ટુ, ખબર છે નથી પણ મર્ચન્ટ ઓફ પેરિસ, વેનિસ, મર્ચન્ટ ઓફ વેનિસ. नो लास्ट में उसको मारता है. Brutus, you too. Macbeth. Julius Caesar, yes, correct. Julius Caesar. Julius Caesar ડ્રામામાં એમાં બધા 4-5 જણા એ રાજાને મારે ખંજર, એમાં બધાનો ખંજર એ સહન કરે, ચલો દુશ્મન છે મારે, પણ પાછળથી એક ખંજર આવે અને એ ખંજર ઓલા 4 ખંજર કરતા સૌથી વધુ પેઇનફુલ હતું. એનો નજર ગઈ પાછળ કોને માર્યો, જોયું તો એનો ક્લોઝ ફ્રેન્ડ બ્રુટસ. અને એક શબ્દ બોલે, બ્રુટસ યુ ટુ, તું એ મારી સામે હતો, તે આ કર્યું, દગો કર્યો. અને ઈ જે એટેક છે એમાં શરીર છૂટ્યું. બીજા બધા તો મારા ખંજર, પણ છેલ્લું આ હતું ખંજર. એટલે દુશ્મન બહારથી આવીને ઉભો રહે ને તો હજી ઓળખાય,
પણ તમારી અંદરથી જે દુશ્મન આવશે ને એ તમને ખબર નહીં પડે, બહારના દેખાશે. એટલે ગુરુ એટલે સદગુરુનું સાનિધ્ય, કારણ કે એને તમારાથી દ્વેષ ન હોય પણ તમારા પ્રત્યે એને કરુણા હોય કે તમારી ગાડી ક્યાંય રોકાઈ ન જાય. એટલી બધી ऑब्जेक्टिविटी, બહુ रेयर पर्सनालिटी ऑब्जेक्टिविटी આવે. मुझे समझ ही बहुत थी, मुझे समझ को कोई एक वाक्य भी बोल देगा ना तो वो पकड़ लेंगे. कोई मुझे समझ बहुत गुस्से थे, ब्रह्मचारी था, सबको लेके जाएंगे चेन्नई, टिकट मांगा था कैसे ट्रेन का, तो बोला था सामने जी ने कि सबको मैं ले जा रहा हूँ, रिटर्न जब आऊँगा तो सब बच्चे का टिकट एक ही कंपार्टमेंट में आना चाहिए, मैं अकेला हूँ. कोई टीटीएस ओळखी तो એને કીધું કે લઈ આવવાનું મારે પાછા, તો ટિકિટ બુક કરો પણ એવી રીતે કરજો કે બધા છોકરા એક જ કમ્પાર્ટમેન્ટમાં આવે. ટીટી બોલે ठीक है सामने हो जाएगा हो जाएगा हो जाएगा हो जाएगा. ઘણા લોકો આવે ને, ઓ થઈ જશે થાય કાંઈ નહીં, मैं बैठा हूँ ना. પછી આપણે क्या થયું नहीं तो मैं बैठा ही हूँ. देखो अभी भी बैठा हूँ, मैंने कहा था मैं बैठा हूँ. પછી वो अर्थ बदली ना के मैं बैठा हूँ ना, मैं हूँ ना, यही तो मेरा प्रॉब्लम है, तू है जाता नहीं है यहाँ से. तो स्वामी जी के એને મેં કીધું કે ટિકિટ લઈ આવવાની છે બધાને એક જ કમ્પાર્ટમેન્ટમાં, અને ટિકિટ દે દો તો क्या देता हूँ. लास्ट में जब जाने का समय हुआ तब स्टेशन पे देने आया टिकट. ये टिकિટ જોઈ સ્વામીજીએ એકની આ કમ્પાર્ટમેન્ટમાં, એક છોકરો માં, એક નાની છોકરી માં, અને સ્વામીજી का गुस्सा आया. वो हमको बता रहे स्टोरी पूज्य स्वामी जी व्हेन ही वाज ब्रह्मचारी 1958 की स्टोरी थी. वो बोला कि किस दिन से मैंने गुस्से का त्याग किया, वो स्वामी जी ने बताया. तो अभी तो आप है तो आप बोले ब्राह्मण होता है उनका गुस्सा तो यही रहता है, शरीर ब्राह्मण અને बोला जो ये व्हाट इज दिस, ये क्या किया तूने? क्या हुआ ब्रह्मचारी, क्या हुआ? अरे टिकट का मैंने बोला था कि एक कंपार्टमेंट है सब एक, वो एक ही बोगी मैंने, एक ही बोगी में नहीं, एक कंपार्टमेंट में बोला था. तो कहा नहीं मिला क्या? सो क्या नहीं मिला? तो पहले नहीं कहना चाहिए. तो जब मेरे हाथ में तब दो ना, आप तो बोलो ना. स्वामी जी घुस धमाधम કારણ સ્વામી જી ને પ્રેશર આવ્યું કે આટલા બધા છોકરાને હું હાચવીશ કેવી રીતે આગળ ડબ્બામાં, ક્યાં રાખીશ એને હું, એ હચા હતા. स्वामी जी गुस्सा. वो व्यक्ति ने बोला स्वामी जी को, Oh brahmachari, how can you be angry because you are brahmachari? इतनी गुस्से में भी स्वामी जी ने पकड़ा. That is objectivity. बोला એટલું જ કીધું કે તમે બ્રહ્મચારીને ગુસ્સો કરો છો તો તમારામાં ને મારામાં શું ફરક છે, ડિફરન્સ શું છે, શું તમે ભણો શાસ્ત્ર? પકડ लिया. स्वामी जी ने बोला उस दिन के बाद मेरी लाइफ में आज 82 ईयर्स है, आज तक मैंने गुस्सा नहीं किया. ब्रिलियंस ना बोलने पकड़ लीजिए ना कि फाइंड आउट इज फॉल्ट. लाइफ टाइम के लिए मैंने समझ लिया कि मैं साधु हूँ, मुझे गुस्सा नहीं. स्वामी जी ने पूछे पूछे स्वामी जी ने स्वामी जी અત્યારે ચા દૂધ કોફી પાણી કંઈ પીતા નથી, પછી આગળની પુરુષ પીએ છે. અમારા મિત્ર સ્વામીજી કાંઈ પીતા નથી, દૂધ ચા પાણી કોફી કાંઈ નહીં. ચા આપણે બધા આવડો ગ્લાસ પીએ, એ કે એ આટલા ચામાં શું થાય, કે ઘૂંટડો ચા પીવાતો હોય આવડો ગ્લાસ ચા પીએ. કે જ્યારે પણ ચાની ઓફર આવે ને ઓલવેઝ બી આગતે સ્વાગતમ કુર્યા. જેટલી બધી નદીઓ હોય ને એ સમુદ્રમાં જેમ સમાઈ જાય એમ જેટલી ચાની ઓફરો આવે ને એ બધી ફિઝિકલી એક્સેપ્ટ કરી લે ચા. એકવાર એના ગુરુએ કીધું એમ कि साधु हो ये आपको शोभा नहीं देता इतनी चाय पीना. दिन आज निकल 40 वर्ष 45 वर्ष ત્યાં હશે, ગોન ફોર એવર. ચા નહીં, दूध नहीं, चा नहीं, कॉफी नहीं, हैं चा नहीं, दूध नहीं, कॉफी नहीं, हैं दही नहीं, छाछ नहीं, पापा नहीं, बेटी नहीं, काका नहीं, काकी नहीं, आदा नहीं, उभा नहीं, કાંઈ નહીં, એવરીથિંગ ગોન. પકડી. ધેટ્સ કોલ્ડ બ્રિલિયન્સ. એટલે જીવનમાં આપણી અંદરના દોષ એ જ્યારે અંદરથી આવશે ને તો એ આપણને ખબર નહીં પડે. એના માટે હંમેશા એક સાધન છે, ભગવાનને પકડી રાખવું. એના પ્રત્યેની શરણાગતિ છે ને
વેદાંતનું મોટામાં મોટું જ્ઞાન થઈ જાય ને, ભગવાનને નમો. મોટા મોટા સ્વામીઓના જીવનમાં, સ્વામીજન જીવનમાં આ શીખવા અખંડાનંદજી મહારાજ પણ કહેતા, પૂજ્ય સ્વામીજી પણ, કંઈક થાય ભગવાનની સૃષ્ટિ ભગવાન કરે છે, ભગવાનને ન મૂકવું. એટલે કહે કે ભાઈ તમે જે કહો છો ને ભગવાન, તમારી વાણી છે ને એ મને બહુ મીઠી લાગે છે, હજી બોલો હજી બોલો હજી બોલો. એટલે તમારી આ જે વિભૂતિ છે એનું વર્ણન કરો. અને ભગવાન છે એની વિભૂતિનું વર્ણન અલગ અલગ જગ્યાએ, વેદોમાં સામવેદ હું છું, દેવોમાં ઇન્દ્ર હું છું, ઇન્દ્રિયોમાં મન હું છું, અને ભૂત પ્રાણીઓની ચેતના અર્થાત જીવન શક્તિ હું છું. રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ, વિત્તેશો યક્ષ રક્ષસામ, વશુનામ પાવકશ્ચાસ્મિ, મેરુ શિખરણીમાહમ. આ બધા શ્લોકની અંદર એ ભગવાન પોતાના 8 વસુઓ, એ 8 વસુ શું શું છે એ બધી ડિટેલની ચર્ચાઓ છે, એ રૂટીન ક્લાસમાં આપણે જોઈ શકશું. અત્યારે તો આપણે ઉપર પરથી જોઈ જાય કે ભગવાન પોતાની વિભૂતિનું વર્ણન છે આ બધા રૂપે કરે છે. એમ કરતા 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 ભગવાન છે એ છેલ્લે આવે છે શ્લોક નંબર 40નો શ્લોક. 40મો શ્લોક. નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતઃ એષ તદ ઉદ્દેશતઃ પ્રોક્તો વિભૂતિર વિસ્તરો મયા. हे परंतप अर्जुन, मेरी दिव्य विभूतियों का अंत नहीं है. મારી વિભૂતિઓનો અંત નથી. એવડી બધી વિભૂતિ એટલી બધી જગ્યાએ છે, હું કેટલી ગણાવીશ. આમ ગણાવતા ગયા ભગવાન કહે કે હવે ભાઈ આ મારી વિભૂતિઓમાં કેટલા નામ બાકી છે, કેટલા બધા કરીશું ગણીશ. તો કે છે કે મારી વિભૂતિઓનો અંત નથી. मैंने विभूतियों का यह विस्तार तो तेरे लिए एक देश से अर्थात संक्षेप से कहा है. ટૂંકાણમાં તને કીધું છે. ટૂંકાણમાં એટલે આ 21 થી 40 શ્લોક તો પહોંચી ગયા. અને મેં શું કર્યું છે, તમને પણ मैंने भी आपको शॉर्ट में कहा है, क्योंकि आपने मुझे इतना समय नहीं दिया कि मैं ये भी खेल सकूं. 3 કલાકમાં હું શું કહું તમને? 10મો અધ્યાય કેમ પૂરો 3 કલાક ન થાય? એટલે તમને પણ ટૂંકાણમાં મેં આ હનુમાનજીનો જમ્પ છે, કેવો જમ્પ છે, હનુમાન જમ્પ છે. આમ જમ્પ મારીને સીધા વાંથી પર સીધા આયા હનુમાન કૂદકો છે. તો આ રીતે મેં ઘણું બધું કહ્યું. અને હવે ભગવાન કહે છે 41મા શ્લોકમાં, હે અર્જુન, યત યત એવ વિભૂતિમ શ્રીમત કાંતિ યુક્ત. જ્યાં પણ તને ઐશ્વર્ય જોવા મળે, જ્યાં પણ શારીરિક રીતે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ જોવા મળે, કોઈ ભૌતિક રીતે શ્રેષ્ઠ વ્યક્તિ જોવા મળે, કોઈમાં અતિ સુંદરતા જોવા મળે, તો અર્જુન યાદ રાખજે, યત યત એવ વિભૂતિમ. આ જે પણ કઈ વિભૂતિ છે ને એ બધી ઉર્જિતમ શક્તિયુક્ત જે પણ કઈ જોવા મળે, તત્તત્વમ મમ તેજોંશ સંભવમ એવ અવગચ્છ. અવગચ્છ એટલે જાણ. કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યક્તિ જોવા મળે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જગ્યાએ પહોંચેલો વ્યક્તિ હોય તો એ જાણ કે મારો જ અંશ છે જ્યાં પ્રગટ થયો છે. हमारे परमार्थानंद जी के बारे में मुझे समझ नहीं बोला था, जिसका मैं टॉक सुनता हूँ. तो चेन्नई में मैं गया था सुनने के लिए. तब परमार्थानंद जी ने इंट्रोडक्शन दिया मुझे स्वामी जी का, उनके शिष्य. स्वामी जी जब बोला इनके बारे में, अपने शिष्य के बारे में, तो एना शिष्य विषय स्वामी जी એવું કીધું કે સ્વામી પરમાર્થાનંદા જે ચેન્નઈ વાળા છે એ આપણી આર્ષ પરંપરાના વિભૂતિ છે. આટલા બધામાં એક વિભૂતિ. એટલું બધું જેને કહેવાય ને કે લેંગ્વેજ ઉપર એની માસ્ટરી, લેંગ્વેજ ઉપર, સંસ્કૃતમાં, ગ્રામરમાં, પાણીનીમાં, પછી સુક્ત બોલવામાં, કંઠસ્થ કરવામાં, યાદ રાખવામાં, અને નોકની દાંડીએ સીધા જાય અને સીધા આવે, ક્યાંય આડું અવડું કાંઈ જ નહીં. ये हमारे स्वामी जी हमारी परंपरा के विभूति है. भगवान इवन हमें पण मुझे स्वामी जी ने कहा था ऐसा कि मेरे जो स्टूडेंट्स हैं वो अगर कहीं भी छोड़ दो ना तो वो विभूति बन के बाहर निकलेंगे.
मेरे जितने स्टूडेंट है वो सबके बीच में विभूति है। ત્યારે સ્વામીજીને મેં કીધું હતું કે જેમ અમે બધા વિભૂતિ તમે અમને કહેતા હો તો તમે પણ આ બધા પરંપરાઓમાં અમારા માટે વિભૂતિ છે, અમારા માટે સાક્ષાત શિવનું સ્વરૂપ છે। તો ભગવાન કહે કે તમને જ્યાં જ્યાં આવું સત્વ જોવા મળે, એક જગ્યાએ કંઈ પ્રગટ થયું હોય તો સમજી લેજો મારો અંશ ત્યાં પ્રગટ થયો છે। કારણ કે જીવની તાકાત સામર્થ્ય છે જ નહીં। આ શ્રેષ્ઠ તત્વને પહોંચવા માટે જીવનું સામર્થ્ય નથી। ભગવાન કે મારી કૃપા ત્યાં પ્રગટ થઈ છે, કોઈ ને કોઈ રૂપમાં પ્રગટ થઈ છે। એટલે તમે એ રીતે ભગવાન અર્જુન પૂછે હું તમને કેવી રીતે જોઉં, તો કે જો મને તને જ્યાં જ્યાં શ્રેષ્ઠ જોવા મળે ને સમજી લેજે કે હું છું ત્યાં, તમારી વિભૂતિ છે આ। અને પછી કે છે 42મા શ્લોકમાં અથવા બહુને તેન કિમ જ્ઞાતેન તવ અર્જુન। હવે હું તને અર્જુન શું કહું, વોટ ટુ સે। 6:45 વાગ્યા, હવે હું તમને શું કહું તમને હું, કેમ કે વિષ્ટભ્યાહમિદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત। હે અર્જુન, આ જે જગત છે ને બહુ જાણે છે તેરા ક્યાં પ્રયોજન હે। તો આ બધાને જાણીને તું શું કરીશ? તને એક વાતમાં કહી દઉં, વેલા સમજી લેજે, અહમ ઇદમ કૃષ્ણમ, હું આ પરમાત્મા કૃષ્ણ જગતને એકાંશેન વિષ્ટભ્ય સ્થિત, આખા જગતને મારા એક અંશમાં ધારણ કરીને રહું છું। શું એક એકની વાત કરશ? શિક્ષક છેલ્લે લગાડ, છેલ્લે શિક્ષક લગાડ, એક એકની વાત શું કરશ? જગતની વાત મુક, આખું બ્રહ્માંડ છે ને એ મારા એક અંશમાં એને ધારણ કરીને રહું છું। જગત કોણ હલાવે, કોણ ધારણ કરે, કોણ વ્યવસ્થિત કરે, કોને બનાવ્યું? ભગવાન। એને હલાવવાની જવાબદારી કોની? એને વ્યવસ્થિત કરવાની જવાબદારી કોની? કોકને ઠીક કરવાની જવાબદારી કોની? આપણે ઠેકો લીધો છે કોઈનો? હા, લેવાય સમજ, લેવાય ઠેકો કોઈનો? ભગવાનનું જગત છે અને ભગવાન હલાવે, એમાં મૂકે કરો પાકે કરો, જગત ભગવાનનું હલાવે એનું, તો આપણે વચમાં આમ થવાય આમ ન થવાય। શું કામ થવાય? જગત ભગવાનનું છે, જગત ભગવાન ચલાવે છે। બધા લોકો મારી પાસે આવે, આવડું મોટું જ્ઞાન આપો, કોઈ આવતા નથી, કોઈ સાંભળતો નથી, કોઈને પડી નથી, આ જમાનો બગડી ગયો છે, અરે બધા યુવાનો જોતો ખરા કેમ થઈ ગયા છે, આટલું ધ્યાન આપે, મારા બેટા મફતમાં પણ સાંભળવા નથી આવતા। હવે આવું તમે જીવ બારો, તમારા માટે છે? આ બીજા માટે તમે બોલો છો? એવું કઈ નથી। જગતમાં જે વ્યક્તિ જ્યાં છે જેવો છે ઓ બરાબર છે, પણ એ ગાંડો છે, એ ગાંડા કાઢે છે। અરે સ્વામીજી ઓ ગાંડા કાઢે તો ગાંડો તો કેવાય, તો ગાંડો શું કરે બીજું? મને સમજાય, મને ગાંડો શું કરે? ગાંડા કાઢે તો એ શું કરે? ગાંડા તો શું? એ દિલ ને જગત ને આ બધું ભાડું હોય ને તો બીજા માટે નહીં, આના માટે ભાડું કે ભગવાન હજી કેટલી વાર છે, 6:45 હજી ક્યારે આવીશ તું યાર, તું કેદી આવીશ? હું રોજ તને 10 અધ્યાય સંભળાવ્યા તોય તું હજી એમને ઊભો છે, એમ નહીં કે હા સ્વામીજી વાહ કેવું પડે, કેવું સરસ, આવું તો હું નથી બોલ્યો। ભગવાન આવીને બોલે આવું કે આવું તો હું નથી બોલ્યો, એવું સરસ તમે બોલો છો, એક શબ્દ કહી ન શકે તારાથી। આના માટે દિલ પાડો, આને ધ્યાનમાં રાખો, આના માટે કહો, આને સાથે વ્યવહાર કરો। બાકી આ જગત છે ને એ જગતને ધ્યાનમાં રાખશો ને તો ઓલરેડી અડધા તો ગાંડા છો જ, પૂરા થઈ જશો। આ બધા આને લોકોને ધ્યાનમાં રાખી તો આ ગાંડ થઈ જાય ને। આપણે બેટા છે આ જગતને ચલાવનારા પરમાત્માને ધ્યાનમાં રાખીએ તો આપણું અંદરનું ગાંડ પણ છે ને એ શાંત થઈ જાય કે ના ભગવાન આ જગતને જેવું છે એવું બરાબર છે, કારણ કે આખું જગત ભગવાનનું છે અને ભગવાન એના એક અંશમાં ધારણ કરીને રાખ્યું છે। તો પછી આપણે શું ચિંતા? ખાવો પીઓ ને શું બોલે સ્વામીજી? મોજ મારો। लाइफ क्या है? अरे मौज मारो यार, क्या चिंता कर
करते हो, क्यों फरियाद करते हो? स्वामी जी ऐसा हो गया। तो कैसा होता? तो ऐसा क्यों हुआ? तो कुछ तो किया होगा। तो हाँ किया तो था। तो फिर तो अभी नहीं किया था, जब भी किया कुछ तो किया था, तो फिर ऐसा होगा क्या? हाँ होगा ना। तो मेरे साथ तो तेरे साथ में किसके साथ होगा? साधु के साथ में। तुम कौन सी मूली वाड़ी नो? तू किस खेत की मूली? ये हमारा स्वामी जी जोवा जेवा गुरु शरणानंदजी એની મોજ એની મસ્તી અદ્ભુત જોવા જેવા સ્વામીજી હતા. એક ઘણા સ્વામીજી એવા હોય એને સાંભળવા કરતા ને જોવા બહુ ગમે. એવી મોટી ઉંમરના હાર લઈને ગયા તો હનુમાનજી મહારાજની મૂર્તિ ને આવડો મોટો ઓટલો એની ઉપર મૂર્તિ ચડી ગઈ ઓટલા ઉપર ઠાક જમ્પ લગાવીને અને સીધી હનુમાનજી મહારાજને પેડાવીને પહેલે જ અમારી મુલાકાત બધાને આખું ઓડિયન્સ તાળીઓના ગળગળા કે વાહ સ્વામીજી વાહ કેવું છે મોજ માર. ગિલ્ટ અને હર્ટ અને આ બધા મૂકો બાજુમાં. જિંદગી તો આવશે ને જાશે, પણ તમે સ્થિર છો અને પરમાત્મા સ્થિર છે. તો સ્થિર રહેલા તત્વો પર નજર રાખો કે જિંદગી કા क्या भरोसा, साथ देती नहीं है किसी का. ગમે ત્યારે ગમે તે સમાચાર આવે આવા દો. આગળ સ્વાગતમ કુર્યાત ગચ્છંતમ ન નિવારે. તો એ સેન્સ સાથે ભગવાન કે ચિંતા ન કરવેલા, આખું જગત મારું છે અને મને ઉપાડતા આવડે છે, મને ઠીક કરતા આવડે છે, મને ઉપાડતા આવડે છે. મને ખબર છે કે મોબાઈલે જીવનનો દાટ વાળ્યો છે. મને ખબર છે ભગવાન કે આ બધા યુવાનોની જિંદગી ઠેકાણે હાવ ખાડે ગઈ છે. મને ખબર છે, પણ મારો સમય અને મારો નિર્ણય એ કોઈને ખબર નથી હોતી ક્યારે કઈ કાકરી હું ક્યારે મારીશ. એ જ ભગવાનને પ્રાર્થના કે કાલની કુકરી એની આડી અવડી ન લાગે અને સીધી જે પ્રાર્થના કરી છે એ પ્રાર્થનાનો અમને કાલે એ રીતે ફળ મળે તો બહુ જ સારું છે. ભગવાનની મહતી કૃપા છે. એટલે આપણે અહીંયા આ 10મો અધ્યાય છે એ રીતે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. અને આવતીકાલે 11મો અધ્યાય નહીં હોય, સીધા આપણે શુક્રવારે 24 તારીખે 3:30 વાગે મળશું. અને ભગવદ્ ગીતાનો બોલવામાં સૌથી ડિફિકલ્ટ પણ સમજવા માટે સિક્રેટ ભગવાને અમુક શ્લોકમાં कुछ जगह पे जो भगवान ने छोड़ा है 11वां चैप्टर पे ए खोलશું આપણે 11મા ચેપ્ટર 11મો અધ્યાય બહુ મહત્વનો છે. એ આપણે શુક્રવારે સાંજના જોશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.